નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ તેને લઈ ઘમાસાણ મચેલો છે। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ પ્રોજેક્ટને લઈ મહારેલી યોજવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલીનું આયોજન થયું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ રેલી યોજાઈ રહી છે। ધરમપુરમાં આસુરા સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ રહી છે। ડેમ બચાવો ડેમ હટાવોને લઈ વિરોધ રેલીનું આયોજન। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ધરમપુર પહોંચ્યા। રેલીને લઈ ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। શ્વેતપત્ર જાહેર કરવાની આદિવાસીઓએ માંગ કરી છે। તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, આપ પોતે ધરમપુર પહોંચી ચૂક્યા છો, કેવો માહોલ છે? લોકો શું કહી રહ્યા છે? કેટલી મોટી સંખ્યામાં લોકો આ વિરોધ મહારેલીમાં જોડાયા અને અત્યારે કયા કયા મોટા આગેવાન પણ ત્યાં જોવા મળી રહ્યા છે? બિલકુલ આ રેલી નહીં પરંતુ મહારેલી છે તે યોજાવા જઈ રહી છે અને તે પહેલાંની તસવીર આપને બતાવી દઉં કે ધરમપુર ખાતે આવેલ જે આસુરા સર્કલ ખાતે આ પ્રમાણેનો માહોલ છે તે બની ચૂક્યો છે। જે પ્રમાણે 50,000 જેટલા લોકો આ રેલીમાં જોડાવાનો દાવો કરાયો છે। ત્યાં ધીરે ધીરે અલગ અલગ જે ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો છે તે અહીં એકત્ર થઈ રહ્યા છે। અનંત પટેલની આગેવાની હેઠળ આ રેલી છે તે આસુરા સર્કલથી જ્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચવાની છે તે પહેલાં છે તે અલગ અલગ ગામડાઓથી લોકો અહીં છે તે આવી રહ્યા છે। એક જ માંગ છે તે કરવામાં આવી રહી છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે તે સ્થગિત ભલે કરવામાં આવ્યો હોય પરંતુ સરકાર છે તે શ્વેતપત્ર જાહેર કરે અને તેવી લાગણી અને માંગણી છે તે અહીં કરવામાં આવી રહી છે। ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે કે જ્યાં સુધી જે સરકાર છે તે શ્વેતપત્ર જાહેર નહીં કરે। હાલ અનંત પટેલ પણ અહીં આવી પહોંચ્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડા પણ અહીં ઉપસ્થિત રહેવાના છે। તો આ સાથે જ જે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે તુષાર ચૌધરી પણ હાજરી આપવાના છે। ત્યારે અહીં જે ઉપસ્થિત કોંગ્રેસ આગેવાન અસલમ સાયકલવાળા જોડે વાત કરીશું। અસલમભાઈ, આજનો આ સમાજનો વિરોધ શું કહેશે? આ આદિવાસીના રક્ષણ માટેની રેલી છે। આ આદિવાસી અસ્મિતા બચાવવાની રેલી છે। આ આદિવાસી જે સંસ્કૃતિ છે ને બચાવવાની રેલી છે। આ જંગલ જમીન બચાવવાની રેલી છે। જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તરફ એમ કહે છે કે અમે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કર્યો છે, પરંતુ એ જ સરકાર સંસદની અંદર એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે એનું ડીપીઆર તૈયાર છે। એટલા જુઠ્ઠા લોકો છે, લબાડ લોકો છે। આદિવાસી સમાજને કે ગુજરાતની સામાન્ય જનતાને હવે એમના પર વિશ્વાસ નથી રહ્યો ને આદિવાસી પ્રજા એકવાર એમનાથી ધોકો ખાઈ લીધો છે, બીજી વાર નહીં ખાશે। એમના પ્રશ્નો છે। આજે પોલીસ આ રેલીના સ્થળથી 15 કિલોમીટર દૂરથી લોકોને આવતા અટકાવી રહી હતી। બધા લોકો જે આવ્યા છે યન કેન પ્રકારે અહીંયા સુધી પહોંચ્યા છે। આ જ બતાવે છે કે સરકારની સામે, ચોરોની સામે, જુઠ્ઠાઓની સામે કેટલો લોકરોષ છે। આનંદભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, એમની જે ટીમ છે જે આદિવાસી અસ્મિતા બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે એને તો અમે સમર્થન આપવા આવ્યા છે અને એમના ટેકામાં ઊભા છે। ચોક્કસપણે આદિવાસી સમાજ એ આ દેશની મૂળ સમાજ છે। આ જમીનના મૂળ હકદાર તો એ લોકો છે અને એ જ હાલે જમીનથી એમની બેઘર થઈ જાય કે એનો ગામને ગામનું નિરાકરણ થઈ જાય એ નહીં ચાલે કોઈ પણ સંજોગ। તો બિલકુલ જે પ્રમાણેની તસવીર આપ જોઈ શકો છો કે અમિત ચાવડા હાલ અહીં આવી પહોંચ્યા છે અને અમિત ચાવડા અહીં વિશેષ છે તે ઉપસ્થિતિ આપવાના છે, કારણ કે સમાજની જ્યારે વાત છે ત્યારે પ્રોજેક્ટ છે તે રદ થવો જોઈએ તેવી અહીં માંગણી છે તે કરવામાં આવી રહી છે। ધરમપુર ખાતેની આ તસવીરો છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં જ્યારે લોકોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે રેલી છે તે હવે ટૂંક જ સમયની અંદર જે પ્રસ્થાન થવાની છે। અમિત ચાવડા અહીં આવી પહોંચ્યા છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આજે હાજર રહેવાના છે। અમિત ચાવડા જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમિતભાઈ, શું કહેશો આજની આ રેલી? હમણાં વાત કરીએ, બધાને વાત કરીએ। તો અમિત ચાવડા હાલ અહીં આવી પહોંચ્યા છે। જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે। કોંગ્રેસના જે આગેવાનોના આક્ષેપ છે કે અલગ અલગ ગામડેથી લોકો જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે રસ્તામાં પણ પોલીસ દ્વારા આ તમામ લોકોને અટકાવવામાં આવી રહ્યા છે।
અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો છે તે ઉપસ્થિત છે. કોઈ પણ સંજોગોની અંદર જે આદિવાસી સમાજના લોકો પોતાની જમીન છે તે આપવા માટે તૈયાર નથી અને તેને લઈને આજે આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. અમિત ચાવડા જોડે હાલ પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે. સરકાર શા માટે શ્વેતપત્ર જાહેર નથી કરતી છે તે વાત અહીં જ્યારે સમાજના આગેવાનો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે હાથમાં પ્લે કાર્ડ સાથે લોકોનો વિરોધ છે. અમિત ચાવડા આજે છે તે વલસાડના ધરમપુર ખાતે પહોંચ્યા છે, જ્યાંથી આ રેલી છે તે હવે ટૂંક સમયમાં જ્યારે પ્રસ્થાન થવાની છે અને મામલતદાર કચેરી ખાતે આ રેલીનું સમાપન થવાનું છે, જ્યાં લિખિતમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. અમિત ચાવડા હાલ જ્યારે અહીં પહોંચ્યા છે ત્યારે ટૂંક સમયની અંદર અમિત ચાવડા પણ છે તે હવે મીડિયા સાથે આ અંગે વાર્તાલાપ કરી શકે છે. જે આદિવાસી સમાજના જે મૂવી કહી શકાય ઈસર મુંડા તેઓને પુષ્પ વડે છે તે હાલ અહીં બિરદાવી રહ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં અહીં લોકો આવી પહોંચ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે સમાજનો રોષ અહીં જોવા મળી રહ્યો છે. અહીં ખાસ કરીને જે અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત છે. ટૂંક જ સમયની અંદર જે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી પણ અહીં હાજર રહેવાના છે. અમિત ચાવડા મીડિયાને સંબોધિત કરે શક્યતા અહીં ચોક્કસથી દેખાઈ રહી છે. હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું અમિત ચાવડા જોડે શું કેવું છે તેમનું પણ. હાલ અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે ધીરે ધીરે અહીં આવી રહ્યા છે ત્યારે અહીં અમિત ચાવડા જોડે પણ વાત કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું. ધરમપુર ખાતે રેલી છે તે યોજાઈ રહી છે ત્યારે આ રેલીની અંદર છે તમામ નેતાઓ ધીરે ધીરે કરી આપો બે બધા જુદા જુદા ને બધા મિનિટ પેલા કરીએ ઉભા રહો યાર. તમે કહો એવું અરે કોઈ મેં કોઈને આપ્યું નથી. મેં નથી આપ્યું. તો કોંગ્રેસના આગેવાનો અહીંયા પહોંચી ચૂક્યા છે અને આદિવાસી બચાવો ડેમ બચાવો તે નારા સાથે વિરોધની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે અને આ મહારેલી હવે યોજાવા જઈ રહી છે. જ્યારે અનંત પટેલ પહોંચી ચૂક્યા છે, કોંગ્રેસના આગેવાનો અહીંયા પહોંચી ચૂક્યા છે. ભગવાન બિરસા મુંડાને પણ ફુલાર કરવામાં આવ્યા અને હવે આ રેલી આગળ વધવા જઈ રહી છે. ડેમ હટાવો તે બેનર સાથે આ રેલી યોજવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં આ રેલી ફરશે. મુખ્ય મુદ્દો એ છે કે જે પાર તાપી નર્મદા રિવર લિંક આખી જે યોજના છે એ યોજનાને લઈ જે કેટલીક અસમંજસ ફેલાયેલી છે, અહીંયા કેટલા દાવા એ પણ થઈ રહ્યા છે કે આ જે યોજના છે ગુજરાત અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે
બુનિયાદ રીતે નિવેદનો આપે છે. એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ. કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ. અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું. जिस तरीके से गुजरात और पूरे देश में ये भाजपा की सरकार आदिवासी समाज के जड़ जंगल जमीन के अधिकार को छीन रही है, उसी तहत आज गुजरात में भी तापी नर्मदा रिवर लिंक जो प्रोजेक्ट है, जो पहले अनाउंस किया कि कोई डीपीआर नहीं बना है, केंद्र के जल संसाधन मंत्री जो सीआर पाटिल यहाँ भाजपा के अध्यक्ष है, वो कहते हैं कि डीपीआर नहीं बना, जबकि पार्लियामेंट के जवाब में मिल रहा है कि डीपीआर बना हुआ है. यहाँ के भाजपा के सांसद और सरकार बोल रही है कि प्रोजेक्ट हमने रद्द करवाया है, जबकि केंद्र के डिपार्टमेंट के लेटर